મહેસાણાના વિજાપુર તાલુકામાં મોટી દુર્ઘટના બની। સુંદરપુર ગામે દિવાલ પડવાથી 3 લોકોના મોત નીપજ્યા। મકાનના બાંધકામ દરમિયાન આ દુર્ઘટના બની। મકાનની એક દિવાલ પડતા 6 શ્રમિકો દટાયા। તમામ 6 શ્રમિકોને બહાર કાઢતા 3ને મૃત જાહેર કરાયા, જ્યારે કે ઘાયલ 3 શ્રમિકોને વિજાપુર સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યા છે। તો 3 શ્રમિકોના મોત થયા છે, જ્યારે કે અન્ય 3ને ઈજા પહોંચી છે, જેમને સારવાર માટે ખસેડવામાં આવ્યા છે। મહેસાણાના વિજાપુરમાં બની આ મોટી દુર્ઘટના। વધુ જાણકારી મેળવી અમારા સંવાદદાતા હિરેન ફોન લાઈનથી જોડાયા છે। જી હિરેન, જે દિવાલ પડવાની ઘટના બની છે તેને લઈને વધુ શું જાણકારી? જો વિજાપુરનું સુંદરપુર ગામ છે, સુંદરપુર ગામની અંદર મહાદેવવાળો વાસ આવેલો છે અને ત્યાં નવું મકાન બનતું હતું। આ નવું મકાન બનતું હતું ત્યારે સવારના સમયે એક દુર્ઘટના ઘટી છે। દિવાલ પડવાથી 6 જેટલા શ્રમિકો દટાયા હતા। દટાયેલા શ્રમિકોને કાટમાળમાંથી બહાર કાઢવામાં આવ્યા અને ત્યારબાદ 3 જેટલા શ્રમિકોને મૃત જાહેર કરવામાં આવ્યા છે। જે શ્રમિકોને મૃત જાહેર કરવામાં આવ્યા છે તેમના મૃતદેહ વિજાપુરની સિવિલ હોસ્પિટલમાં પીએમ માટે મોકલવામાં આવી રહ્યા છે, જ્યારે 3 શ્રમિકો જે ઘાયલ થયેલા છે તેમને સૌથી પહેલા વિજાપુરની સિવિલ હોસ્પિટલ સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા। ત્યારબાદ 2 શ્રમિકોને ખાનગી હોસ્પિટલ દુર્વા હોસ્પિટલમાં અત્યારે સારવાર માટે ખસેડવામાં આવ્યા છે અને 1 શ્રમિકને વડનગરની સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે। જે દિવાલ પડી છે તેને લઈ અને 2 પ્રકારની વાત સામે આવે છે। એક વાત એવી છે કે જે નવું મકાન બનતું હતું તેની જ એક દિવાલ પડી અને તેની નીચે આ શ્રમિકો દટાયા હતા। તો બીજી વાત એવી પણ છે કે નવું મકાન બનતું હતું તેની બાજુમાં જે જૂનું મકાન હતું તેની એક દિવાલ પડી છે અને તેની અંદર આ શ્રમિકો દટાયા હતા। મહત્વપૂર્ણ બાબત એ છે કે મકાન બનતું હતું અને એક દિવાલ। જી હિરેન, આપને અટકાવવા માંગીશ। આપણી સાથે વિજાપુરના ધારાસભ્ય સીજે ચાવડા પણ ફોન લાઈનથી જોડાયા છે। ચાવડા સાહેબ, જે દુર્ઘટના બની છે મહેસાણાના વિજાપુરની અંદર, જે દિવાલ પડી અને 3 લોકોના મોત નીપજ્યા છે, આપની શું પ્રતિક્રિયા? વિજાપુર તાલુકાનું સુંદરપુર ગામ છે। સુંદરપુર ગામમાં નવું મકાન બનતું હતું ને કોન્ટ્રાક્ટરની હાજરી પણ હતી અને દિવાલ પડી। દિવાલ પડવાથી જે મજૂરો દટાયા એમાં 4 રાજસ્થાનના મજૂર હતા અને 3 લોકલ ફોદેડા ગામના મજૂર હતા, બાજુના ગામના। એમાંથી 3 મજૂરો દટાયા, તેમજ 3 મૃત્યુ પામ્યા છે અને બાકીના સારવાર હેઠળ વિજાપુરમાં દુર્વા હોસ્પિટલ અને એક વડનગર હોસ્પિટલ પણ ખસેડવામાં આવ્યા છે અને દુર્ઘટના બની છે એની તાત્કાલિક જાણ પોલીસને થતા પોલીસ પણ સ્થળ ઉપર છે, ફરિયાદ નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે। જી, આપને શું લાગે છે, કોઈ પ્રકારની બેદરકારી રહીને તેના કારણે આ પ્રકારની દુર્ઘટના બની? આમ તો નવીન મકાન બનતું હતું અને દિવાલ બનતી હતી અને દિવાલ તૂટી છે અને કોન્ટ્રાક્ટરની હયાતી પણ હતી અને હું આમ ત્યાં સુધી કોન્ટ્રાક્ટર પણ મુશ્કેલી છે, એની તબિયત પણ ખરાબ છે। જી, આભાર અમારી સાથે જોડાઈને વાત કરવા માટે। તો જ્યારે ઘટના બની ત્યારે કોન્ટ્રાક્ટર ત્યાં હાજર હતો, ધારાસભ્યએ વાત જણાવી છે અને તેની પણ તબિયત લથડી છે તેવું પણ તેઓ જણાવી રહ્યા છે। મહેસાણાના વિજાપુર તાલુકામાં આ મોટી દુર્ઘટના બની, જેમાં 3 શ્રમિકોના મોત નીપજ્યા।